નમસ્કાર મિત્રો, આજે આપણે આ જે નવો એક વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે આપણે વાત કરવાના છીએ અને જેમાં કીર્તિબેન અને ખજૂરભાઈ વચ્ચેનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને જેમાં કીર્તિબેન જે છે કીર્તિ પટેલ કે જે ઘણા સમયથી ખજૂરભાઈ વિશે રોજ રાત્રે 11 વાગે આવીને લાઈવમાં આવે છે, બરાડા પાડે છે અને એમની સાથે કોઈ ને કોઈ ટોપિક લઈને વાતચીત કરવા માટે આવે છે, જેમાં ઘણા બધા લોકોએ ખજૂરભાઈનો સપોર્ટ કર્યો છે, ત્યારે ઘણા બધા લોકોએ કીર્તિબેનનો પણ સપોર્ટ કર્યો છે, પણ મોટા ભાગનો સપોર્ટ તો ખજૂરભાઈને જ જાય છે. હું પણ ખજૂરભાઈના સપોર્ટમાં જ આજે વાત કરવાનો છું અને જેમાં આજે હું કહેવાનો છું કે અત્યારે જે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ખજૂરભાઈ દ્વારા એક પણ પ્રકારનો કોઈ પણ વળતો જવાબ આપવામાં આવ્યો નથી. માત્ર ગીરમાં જઈ અને તેમણે જનમેદની વચ્ચે જાહેરમાં કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું કે જે મારાથી બળતરા કરી રહ્યા છે તે લોકોને કોઈ વાંધો નથી, જેને જે યોગ્ય લાગે તે કરે છે, પરંતુ મેં કોઈ ખોટું કર્યું નથી ને હું કંઈ ખોટું કરવાનો નથી. આવી રીતે માત્ર એટલું જ કહી દીધું હતું. પછી ખજૂરભાઈએ કોઈ પણ પ્રકારનો વિવાદ છેડ્યા વગર એમણે શાંતિથી જ વાત કરી લીધી હતી. લોકોને કહ્યું હતું તમે લોકો શા માટે અહીં આવ્યા છો અને તમે લોકો મને શું જાણો છો, એ દરેક વાત ખજૂરભાઈએ કીધું કે મારે કોઈને કોઈ પણ પ્રકારનો અત્યારે ખુલાસો કરવાની જરૂરિયાત નથી. આવી રીતે ખજૂરભાઈ કે જેમણે કીર્તિબેનનો કોઈ વિરોધ કર્યો નથી, એના કોઈ પ્રશ્નોનો જવાબ આપ્યો નથી, અને છેલ્લા 25 દિવસથી કીર્તિ પટેલ કે જે રોજ રાત્રે 11 વાગે આવે છે, જેના વિશે જેમ તેમ બોલે છે, જે ગુજરાતના લોકો ખજૂરભાઈને ભગવાનનું બિરુદ આપી રહ્યા છે તેમના વિશે જેમ તેમ બોલી રહ્યા છે. આ બધી વાતને ધ્યાનમાં લઈને અત્યારે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચેનો વિવાદ જે આગળ ચાલી રહ્યો છે તેમાં લાલાભાઈ આહિર પણ વચ્ચે આવ્યા છે. અત્યારે લાલાભાઈ આહિર, વિશ્વાસ સોની અને કીર્તિ પટેલ વચ્ચે આ ચાલી રહ્યું છે, જેમાં કીર્તિ પટેલે લાલાભાઈ આહિરને ખુલ્લેઆમ ધમકી આપી હતી. જ્યારે એમને કહ્યું હતું કે તું અમારી જગ્યાએ આવી જાય તો અમે તારી જગ્યાએ આવી જઈએ. આમ લાલાભાઈ આહિર કે જે 400 કિલોમીટરનું અંતર કાપીને ગીર સોમનાથથી અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદ આવી અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર લાઈવ થયા હતા અને કીર્તિ પટેલને કીધું હતું કે તું આ જગ્યાએ આવી જા, નહીં તો અમે તારી જગ્યાએ આવી જઈએ. પરંતુ કીર્તિ પટેલ જે છેલ્લા 25 દિવસથી ઓનલાઈન આવે છે અને રોજ રાત્રે બરાડા પાડે છે, જે આ 18 તારીખે કોઈ પણ બરાડા પાડ્યા વગર, કોઈ પણ રીતે ઓનલાઈન આવ્યા વગર પોતાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. આવી રીતે લાલાભાઈ આહિર કે જે 400 કિલોમીટરનું અંતર કાપીને ગીર સોમનાથથી અમદાવાદ આવ્યા હતા અને એ સમય દરમિયાન અત્યારે અહીંયા આવ્યા બાદ જોયું તો કીર્તિ પટેલે પોતાનો સ્વિચ ઓફ કરી દીધો મોબાઈલ અને ઓનલાઈન આવવાનું પણ બંધ કરી દીધું. ત્યારબાદ 19 તારીખે સવારમાં એણે એક સ્ટેટસ મૂક્યું હતું અને સ્ટેટસની અંદર ટોપિક ચેન્જ કરી દીધો હતો. આજે રાડો પાડી અને ચેલેન્જ સ્વીકારી હતી, એ ચેલેન્જનો ટોપિક જ ચેન્જ કરી દીધો અને જાણે કંઈ બન્યું જ ના હોય એવી રીતે કંઈ નવા ટોપિક ઉપર સ્ટેટસ મૂક્યું. આ સ્ટોરી કે સ્ટેટસ મૂકવાના કારણે એને આ વિવાદને ભૂલી જઈ અને મૂવ ઓન કરવાનું નક્કી કરી દીધું હતું. આમ અત્યારે કોઈ કોન્ટેક્ટ થયો નથી, પરંતુ 19 તારીખે રાત્રે પણ કોઈ લાઈવ આવેલ નથી. આવી રીતે 19 તારીખ 18 તારીખના લાઈવ આવેલ નથી અને 18 તારીખે સાંજના સમયે જ્યારે આવી રીતે ચેલેન્જ આપવામાં આવી હતી ત્યારે લાલાભાઈ અને વિશ્વાસ સોની દ્વારા જે જગ્યા આપવામાં આવી હતી એ પ્રતિષ્ઠિત કંપનીની જગ્યા આપી હતી. એ જગ્યા ઉપર પણ કીર્તિ પટેલ આવેલ નથી કે તેના મળતિયા લોકો પણ કોઈ આવેલ નથી. આવી રીતે કીર્તિ પટેલ અને લાલાભાઈ આહિર વચ્ચે અત્યારે એક નવો વિવાદ ચાલી રહ્યો છે. તમને શું લાગે છે આ વિવાદ હવે ક્યારે શમી લેવાનું નામ લેશે? સાથે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કીર્તિ પટેલ સાચી છે કે લાલાભાઈ આહિર સાચા છે? તમને જે લાગે તે તમે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. અત્યારે મેં આ સોશિયલ મીડિયા ઉપર આવેલી માહિતીના આધારે મેં એક વિડીયો બનાવ્યો છે અને તમારા સુધી માહિતી આપવાની કોશિશ કરી છે. જો તમને આપણો વિડીયો પસંદ હોય તો આપણા વિડીયોને લાઈક કરો, સાથે એક કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. જો તમે કંઈ પણ કહેવા માગતા હો તો એ પણ કોમેન્ટ સેક્શનની અંદર તમે મને જણાવી શકો છો. વિડીયો બનાવવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું. સાથે આ બધી જ માહિતી અત્યારે સોશિયલ મીડિયા અને યુટ્યુબ પરથી લીધેલી છે, જેથી કરીને અમારી ચેનલ કે અમે આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતા નથી. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો, સાથે તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરી દો, જેથી કરીને જ્યારે પણ આવી જ માહિતી આપવામાં આવે ત્યારે તમે તે માહિતી ઝડપથી મેળવી શકો અને તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરી શકો. જય હિન્દ, જય ભારત.